નમસ્તે બાળ દોસ્તો, કેમ છો બધા? મજામાં? આજે આપણે નન્હા મુન્હા રાહી હું આ કવિતાના પ્રશ્નોના ઉત્તરો છે મેળવવાના છીએ. સ્વાધ્યાયમાં આવતી તમામ બાબતો આપણે આજે શીખવાના છીએ. આ પહેલાં આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈ તમે આ પહેલાં બનાવેલા શાળાના તમામ વિડીયો છે એ જોઈ શકો છો. ત્યાં આપણે બધા વિડીયોની લિંક છે આપેલી છે, જેથી તમારે બીજે ક્યાંય શોધવા ન જવું પડે. અને બીજી વાત એ પણ આપણે કરીએ કે આ કાવ્ય નન્હા મુન્હા રાહી હું તેમનો પણ એક વિડીયો છે એ બનાવેલો છે, તેની લિંક પણ ત્યાં આપેલી છે. તો આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન પહેલો છે. પહેલા પ્રશ્નની અંદર 5 પ્રશ્નો 6 પ્રશ્નો આપેલા છે. તો 6 પ્રશ્નોના ઉત્તર છે એ આપણે મેળવીએ. કેવી રીતે એના ઉત્તર છે એ લખવાના છે એ આપણે અહીંયા જોઈએ છીએ. પહેલો પ્રશ્ન છે, ધूप में पसीना बहाने से क्या होगा? तो धूप में पसीना बहाने से खेत फसल से लहलहा उठेंगे. धूप में पसीना बहाने से खेत फसल से लहलहा उठेंगे. આવો અર્થ આવો આપણે જવાબ છે લખશું. दुनिया की आँखों का तारा कौन बनेगा? तो नन्हा मुन्हा राही सिपाही बनकर दुनिया की आँखों का तारा बनेगा. नन्हा मुन्हा रही शब्द અહીંયા પ્રિન્ટ મિસ્ટેક થયેલો છે. આપણે જ્યાં જ્યાં રહી આવે છે ત્યાં રાહી આવું છે સમજવાનું છે. નન્हा मुन्ना राही सिपाही बनकर दुनिया की आँखों का तारा बनेगा. ત્રીજો પ્રશ્ન છે, नन्हा राही सबको क्या सिखाएगा? तो नन्हा राही सबको प्यार भरा व्यवहार सिखाएगा. કાવ્ય આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે બધી પંક્તિઓ તેમાં આવે જ છે અને ખૂબ સરળ અર્થો છે. नन्हा राही दुनिया में क्या गिरने नहीं देगा? तो नन्हा राही दुनिया में बम गिरने नहीं देगा. देश का सिपाही પાંચમો પ્રશ્ન છે, देश का सिपाही कौन है? नन्हा बालक देश का सिपाही है. छठो प्रश्न છે, नन्हा राही रास्ते पर कैसे चलेगा? तो नन्हा राही रास्ते पर निडर होकर और सीना तान कर चलेगा. नन्हा राही रास्ते पर निडर होकर सीना तान कर चलेगा. ત્યાર પછી પ્રશ્ન બીજો અ છે, જેની અંદર વિલોમ શબ્દ આપવાના છે. ગુજરાતીમાં આપણે વિરુદ્ધાર્થી શબ્દ કહીએ છીએ, જેને હિન્દીમાં વિલોમ શબ્દ કહેવામાં આવે છે. તો અહીં કેટલાક અ અને બ જોડકા આપેલા છે, જેમાં આડાવડા થયેલા છે. આપણે એના વિલોમ શબ્દ જોઈએ. આગે, બડા, દાયા, ધૂપ, ધરતી અને ઊંચા એને કેવી રીતે ગોઠવવાના છે? તો આગેનો વિલોમ થશે પીછે, બડાનો વિલોમ થશે છોટા, દાયાનો વિલોમ થશે બાયા, ધૂપનો વિલોમ થશે છાંવ, ધરતીનો વિલોમ આકાશ, ઊંચાનો વિલોમ નીચા. ખૂબ જ સરળ છે, એટલે એમાં વધારે કાંઈ ચર્ચા કરવાની જરૂરિયાત લાગતી નથી. પ્રશ્ન બીજો બ, આ જે વિલોમ શબ્દ છે એ શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય છે એ આપણે બનાવવાનું છે. તો આપણે આપણી રીતે જ વાક્ય બનાવીએ. તો પહેલું જ વાક્ય અહીંયા ઉદાહરણ તરીકે આપેલું છે કે सब बच्चे आगे चलना चाहते हैं, कोई भी बच्चा पीछे नहीं रहना चाहता. आगे और पीछे એનો ઉપયોગ કરેલો છે. બડા, છોટા બીજું વાક્ય છે એ આપણે બનાવીએ. તો मेरा बड़ा भाई किसान है, मेरा छोटा भाई डॉक्टर है. એવી જ રીતે દાયા અને બાયા, તો अशोक का दाया पैर जख्मी है, अशोक का बाया पैर अच्छा है. આવી રીતે વાક્ય થશે. ત્યાર પછી એનો શબ્દ છે, આપણે ત્રીજો શબ્દ અહીંયા કયો આપેલો છે જોઈએ, ધરતી અને આકાશ. તો એનો અર્થ છે એ આપણે રીતે લેવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ધરતી પર હરિયાલી है, आकाश में तारे टिमटिमा रहे हैं. मेरा भाई ऊंचा है, मैं नीचा हूँ. અથવા રાકેશ ઊંચા है, મનીષ નીચા है. આવી રીતે આપણે નાના વાક્યો છે બનાવી શકીએ. ત્યાર પછી પ્રશ્ન ત્રીજો છે, જેની અંદર નીચે દિए गए शब्दों के दो पर्यायवाची शब्द सामने दिए गए आयत में से ढूंढ कर लिखिए. તો અહીંયા આપણે પર્યાય શબ્દ, જેને સમાનાર્થી શબ્દ ગુજરાતીમાં આપણે કહીએ છીએ, એ આપણે લખવાના છે. તો રાહીનો સમાનાર્થી શબ્દ છે મુસાફિર
અને પંથી પણ કહેવામાં આવે છે. સિપાહી, તો સિપાહીનો પર્યાયવાચી શબ્દ ફૌજી, સૈનિક આવો થશે. ધરતી, પૃથ્વી, ધરા. રાસ્તા, રાસ્તાનો પંથ, રાહ, મંઝિલ, મંઝિલનું લક્ષ્ય અને ધ્યેય. ત્યાર પછી ચોથો પ્રશ્ન આવે છે, ધરતી પર પાપી જન્મ નહીં લેંગે. અહીં આપણે જે વાક્યો આપેલા છે એને ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે. પૃથ્વી ઉપર પાપી જન્મ લેશે નહીં, આવો અર્થ થશે. બચ્ચે રાસ્તે પર બિના ડરે ચલ પાએંગે. બાળકો રસ્તા ઉપર ડર્યા વગર ચાલી શકશે. મેં દેશ કા સિપાહી હું, હું દેશનો સૈનિક છું. દુનિયા મેં કहीं भी બમ નહીં ગિરેગા. દુનિયામાં ક્યાંય પણ બોમ્બ પડશે નહીં. હમારે દેશ કા નામ ભારત હૈ. આપણા દેશનું નામ ભારત છે. ત્યાર પછી પ્રશ્ન 5મો છે, નિમ્નલિખિત भावार्थ से संबंधित पंक्तियों कविता में से ढूंढकर लिखिए. તો અહીંયા અર્થ આપેલો છે. આ અર્થ દર્શાવતી પંક્તિ આપણે કવિતામાંથી શોધી અને લખવાની છે. જોઈએ આપણે. નન્હા રાહી બિના ડરે રાસ્તે પર ચલેગા. આવો અર્થ કઈ પંક્તિનો થાય છે? તો કે રાસ્તે પે ચલુંગા ના ડર ડર કે. એનો અર્થ થાય છે નન્હા રાહી બિના ડરે રાસ્તે પર ચલેગા. બીજો અર્થ આપેલો છે, નન્હા રાહી મંજિલ પાયે બિના દમ નહીં લેંગા. તો એવો અર્થ દર્શાવતી પંક્તિ છે, મંजिल से पहले न लूँगा कहीं दम. नन्हा राही सबको सबका प्यारा बनेगा. दुनिया की आँखों का तारा बनूंगा. આવો અર્થ આ પંક્તિ છે એનો અર્થ એવો થાય છે, દુનિયા કી આંખો કા તારા બનૂંગા. એનો અર્થ નન્હા રાહી સબકા પ્યારા બનેગા. हमारा देश शांति प्रिय है. કવિતામાં એના માટે કહેવાયું છે કે શાંતિ કી નગરી હૈ મેરા યહ વતન. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, ઉચિત શબ્દ ચુનકર વાક્ય પૂર્ણ કીજીએ. લડકે ખેલ રહે હૈ. એક કરતાં વધારે છોકરાઓ છે એટલે લડકે ખેલ રહે હૈ. મેં ક્રિકેટ ખેલતા હું. ત્રીજી ખાલી જગ્યા છે, આપ કહા જા રહે હૈ. ચોથી ખાલી જગ્યા છે, इन किताबों में से आपकी किताब कौन सी है. ત્યાર પછી પાંચમી ખાલી જગ્યા આવશે, हम पढ़ते हैं. प्रश्न 7मो, कविता के आधार पर देश या सिपाही के बारे में 5-7 वाक्य लिखिए. તો અહીંયા આપણે આપણા દેશ વિશે 5 કે 7 વાક્ય આપેલા છે, જેનું આપણે પઠન કરીએ, વાંચન કરીએ અને તમારે શ્રવણ કરવાનું છે. ત્યાર પછી તમારે તેના વિશે मौलिक लेखन करवानुं छे. भारत हमारा देश है. पुराने जमाने में यहाँ भरत नाम के एक वीर और प्रतापी राजा हुए थे. उन्हीं के नाम से हमारा देश भारत कहलाया. भारत का दूसरा नाम हिंदुस्तान है. दिल्ली भारत की राजधानी है. हिंदी हमारी राष्ट्रभाषा है. हमारा देश विशाल है. यहाँ विविध जाति और धर्म के लोग रहते हैं, आपस में मिलजुल कर रहते हैं. भारत कृषि प्रधान देश है. यहाँ 70% लोग खेती करते हैं. यह देवभूमि है. हमारा देश भारत मुझे प्राणों से भी अधिक प्यारा है. और सिपाही के बारे में यहाँ कुछ लिखा हुआ है, वो हम पढ़ते हैं. सिपाही यानी सैनिक. सिपाही बड़ा निडर और साहसी होता है. देश की आज़ादी और देशवासियों की रक्षा करना ही उसके जीवन का लक्ष्य है. देश के लिए शहीद हो जाने में वह कभी नहीं झिझकता. भारत का जवान हमेशा आगे बढ़ता रहता है. वह कभी किसी पर जुल्म नहीं करता. उसकी यही कोशिश रहती है कि तिरंगा झंडा हमेशा ऊंचा रहे. देश में सुख शांति बनाए रखना सिपाही अपना कर्तव्य समझता है. तो અહીંયા આવી રીતે આપણે દેશ અને સિપાહી વિશે લખશું. ત્યાર પછી પ્રશ્ન 8મો છે, इस गीत में बच्चे ने सिपाही बनकर देश की सेवा करने की भावना व्यक्त की है. हम जानते हैं. सोचो, क्या देश की सेवा केवल सिपाही बनकर ही की जाती है? बताओ और लिखो कि देश की सेवा कैसे कर सकते हैं. तो किसान है वो देश की सेवा कैसे कर सकता है? तो बड़ी मेहनत द्वारा बहुत अनाज पैदा करके
कुदरती खाद का उपयोग बढ़ाकर कृत्रिम खाद व दवाइयों का उपयोग कम करके અહીંયા કિસાન એટલે ખેડૂત છે એ આ બધી પ્રવૃત્તિઓ કરી અને પણ દેશની સેવા કરી શકે છે। આ પણ એક દેશ સેવા છે। ફરી વખત જોઈએ, किसान क्या करके देश की सेवा कर सकता है? बड़ी मेहनत द्वारा अनाज पैदा करके, कुदरती खाद का उपयोग बढ़ाकर, कृत्रिम खाद व दवाइयों का उपयोग कम करके। इसके बाद शिक्षक बच्चों को उत्तम शिक्षा देकर, बच्चों में जीवन कौशल व जीवन मूल्य स्थापित करके, उच्च आदर्शों का आचरण करके। उसके बाद खिलाड़ी, कोई भी खिलाड़ी है तो खेल दिली रखकर, धोखेबाजी छोड़कर, सही अर्थ में अपना कौशल दिखाकर। कलाकार, कोई भी कलाकार हो, आजीवन कला की साधना करके, केवल अर्थ को एकमात्र लक्ष्य न बनाकर, सकारात्मक दृष्टिकोण रखकर, मूल्यों को उजागर करके। और आप यानी आप विद्यार्थी होकर क्या कर सकते हो? तो कि अच्छी पढ़ाई का अपना कर्तव्य पूर्ण करके, आपको सरहद पर लड़ने जाने की ज़रूरत नहीं है। आप अच्छी पढ़ाई का अपना कर्तव्य पूर्ण करके भी देश सेवा कर सकते हैं। अच्छे गुणों का स्वीकार करके, उच्च आदर्श रखकर और उनका आचरण करके देश की सेवा कर सकते हैं। तो અહીંયા કિસાન એટલે કે ખેડૂત, શિક્ષક, ખેલાડી, કલાકાર અને એક વિદ્યાર્થી શું કરે તો એ દેશ સેવા કહેવાય, એના વિશે આપણે ત્રણ લીટી છે એ જોઈ। તો આ સાથે નન્હા મુન્ના રાહી હું ના સ્વાધ્યાયના તમામ પ્રશ્નો આપણે જોયા। આશા રાખીએ છીએ કે આ વિડીયો જોયા પછી તમે સરસ રીતે આ પ્રશ્નોના ઉત્તર છે આપી શકશો। અસ્તુ, જય હિન્દ।